શું તમને ક્યારે રાતે સૂતા પહેલાં એવો વિચાર આવ્યો છે કે હું મારા જીવન સાથે શું કરી રહ્યો છું? તમે દિવસભર કામ કરો છો, થાકીને ઘરે આવો છો અને છતાં અંદરથી એક ખાલીપો લાગે છે. એવું લાગે છે કે સમય રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો છે અને તમે ત્યાં જ ઊભા છો જ્યાં 5 વર્ષ પહેલાં હતા. તમારા સપનાઓ ક્યાંક ખોવાઈ ગયા છે અને તમે માત્ર પરિસ્થિતિઓ સાથે બાંધછોડ કરતા શીખી ગયા છો. જો આ વાત તમને તમારી પોતાની લાગતી હોય તો તમે એકલા નથી. નમસ્કાર મિત્રો, બુકસૂત્રા એક્સમાં તમારું સ્વાગત છે. આજે આ કોઈ 10 કે 15 મિનિટનો સામાન્ય વિડિયો નથી. આ એક એવો ઊંડો પ્રવાસ છે, એક એવી માસ્ટર ક્લાસ છે જે જો તમે અંત સુધી જોઈ અને પચાવી લીધી તો આવનારા 6 મહિનામાં તમે તમારી જાતને ઓળખી પણ નહીં શકો. આજે આપણે હાઉ ટુ રીબિલ્ડ યોર લાઈફના માત્ર સારાંશની નહીં પણ તેના એક પાસાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આજના આધુનિક સમયમાં આપણે એક અદૃશ્ય જેલમાં કેદ છીએ. આ જેલ છે ડિસ્ટ્રેક્શનની. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાતે સૂતા સુધી આપણું મન કોઈના કોઈ માહિતી પ્રોસેસ કરતું જ રહે છે. ક્યારે કોઈનો મેસેજ, ક્યારે કોઈ નવો વિડિયો, તો ક્યારે દુનિયાભરના ન્યૂઝ. આપણે આટલી બધી માહિતી માટે ક્યારે બનેલા જ ન હતા. આ ઘોંઘાટમાં આપણે આપણો જ અવાજ સાંભળવાનું ભૂલી ગયા છીએ. તમે વિચાર કરો, છેલ્લે તમે ક્યારે કોઈ પણ ગેજેટ કે સ્ક્રીન વગર શાંતિથી 1 કલાક બેઠા હતા? કદાચ તમને યાદ પણ નહીં હોય. આપણી સૌથી મોટી સમસ્યા એ નથી કે આપણી પાસે ટેલેન્ટ નથી કે તક નથી. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણી પાસે ફોકસ નથી. અને જ્યાં સુધી તમે આ માયાજાળમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે ક્યારેય તમારું બેસ્ટ વર્ઝન નહીં બની શકો. તો આનો ઉકેલ શું છે? ઉકેલ છે 6 મહિના માટે દુનિયાથી ગાયબ થઈ જવું. ગાયબ થવાનો અર્થ કોઈ પહાડ પર જઈને સંન્યાસ લેવાનો નથી. ગાયબ થવાનો અર્થ છે સ્વૈચ્છિક આઇસોલેશન. આનો અર્થ એ છે કે તમારે એક એવી દિવાલ બનાવવાની છે જેની અંદર માત્ર તમે અને તમારા લક્ષ્યો હોય. બહારની દુનિયાનો કોઈ પણ કચરો, કોઈ પણ નકારાત્મકતા એ દિવાલની અંદર ન આવી શકે. સોશિયલ મીડિયા પર લોકો શું કરી રહ્યા છે, કોણ ક્યાં ફરવા ગયું છે, કોણે શું ખરીદ્યું છે, આ બધાથી તમારે સંપૂર્ણપણે અલિપ્ત થઈ જવાનું છે. આ 6 મહિના તમારા પોતાના રિપેરિંગના 6 મહિના છે. આ પ્રવાસની શરૂઆત થાય છે એક કઠોર નિર્ણયથી. તમારે તમારી વર્તમાન પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડશે. સ્વીકારો કે તમે ભૂલો કરી છે. સ્વીકારો કે તમે સમય બગાડ્યો છે. ભૂતકાળનો પછતાવો કરવાનું બંધ કરો. હવે તમારે તમારો પાયો ફરીથી નાખવાનો છે. સૌથી પહેલાં તો તમારે એક કાગળ પર લખવું પડશે કે આ 6 મહિના પછી તમે કેવું જીવન ઈચ્છો છો. હવાઈ વાતો નહીં, પણ એકદમ ચોક્કસ લક્ષ્યો. અને આ લક્ષ્યો વિશે તમારા મિત્રો કે પરિવારમાં કોઈને પણ ઢંઢેરો પીટવાની જરૂર નથી. જ્યારે આપણે આપણા પ્લાન વિશે લોકોને કહી દઈએ છીએ ત્યારે આપણા મનને ખોટી સંતૃપ્તિ મળી જાય છે કે જાણે આપણે અડધું કામ કરી લીધું છે. તમારે સંપૂર્ણ મૌન ધારણ કરવાનું છે. જીવનને રીબિલ્ડ કરવા માટે તમારે 3 સ્તંભ પર સૌથી વધુ કામ કરવાનું છે. ચાલો પહેલા સ્તંભની વાત કરીએ, જે છે તમારું કૌશલ્ય અથવા તમારી સ્કિલ. આજના આધુનિક યુગમાં ડિગ્રી કરતાં તમારી સ્કિલની કિંમત વધુ છે. આ 6 મહિનામાં તમારે કોઈ એક એવું કૌશલ્ય પકડવાનું છે જે તમારું ભવિષ્ય બદલી શકે. કદાચ તમે સાયબર સિક્યોરિટીમાં જઈને સિસ્ટમ્સને સુરક્ષિત કરવાનું શીખી શકો, અથવા વેબ ડેવલપમેન્ટમાં ઉતરીને અદ્ભુત વેબસાઇટ્સ અને પ્રોજેક્ટ્સ બનાવી શકો. જો તમારી અંદર એક કલાકાર છુપાયેલો છે તો ગ્રાફિક ડિઝાઇનિંગ કે વિડિયો એડિટિંગમાં એટલી માસ્ટરી મેળવો કે તમારું કામ જ તમારી ઓળખ બની જાય. પસંદગી તમારી છે, પણ ફોકસ માત્ર એક જ વસ્તુ પર હોવું જોઈએ. રોજ 4 થી 6 કલાક માત્ર આ એક જ વસ્તુને આપો. ઇન્ટરનેટ પર દુનિયાભરનું નોલેજ મફતમાં પડેલું છે. તમારે માત્ર એને ગ્રહણ કરવાની ધગશ જોઈએ. બીજો સ્તંભ છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો તમારું શરીર નબળું હશે તો તમે ક્યારેય લાંબી રેસ નહીં જીતી શકો. દરરોજ કસરત કરો, પરસેવો વહાડો. જ્યારે તમે તમારા શરીરને કષ્ટ આપો છો ત્યારે તમારું મન મજબૂત બને છે. બહારનો જંક ફૂડ ખાવાનું બિલકુલ બંધ કરો. તમારું શરીર કોઈ કચરાપેટી નથી. અને માનસિક શાંતિ માટે દરરોજ સારા પુસ્તકો વાંચો. જે માણસ વાંચતો નથી અને જે માણસ વાંચી શકતો નથી, એ બંને વચ્ચે કોઈ જ ફરક નથી. રોજ ધ્યાન ધરો, પોતાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો. આ 6 મહિનાનો રસ્તો ફૂલોથી ભરેલો નહીં હોય. તમને ભયંકર એકલતા લાગશે. એવા દિવસો આવશે જ્યારે તમને થશે કે આ બધું છોડી દઉં અને પાછો એ જ જૂની લાઈફમાં જતો રહું. તમારા જૂના મિત્રો તમને ટોણા મારશે કે તું તો બહુ મોટો માણસ થઈ ગયો છે, હવે તો દેખાતો જ નથી. આ બધું સાંભળીને તમને ગુસ્સો પણ આવશે, પણ તમારે મક્કમ રહેવાનું છે. આ જ તો તમારી પરીક્ષા છે. જ્યારે અંદરથી કોઈ અવાજ આવે કે આજે એક દિવસ આરામ કરી લઉં, ત્યારે તમારે તમારી જાતને કહેવાનું છે કે ના, મેં મારી જાત સાથે એક વચન આપ્યું છે. મોટિવેશન તમને માત્ર શરૂઆત કરાવી શકે છે, પણ મંઝિલ સુધી તો તમારી શિસ્ત અને તમારું ડિસિપ્લિન જ જઈ પહોંચાડશે.
આપણે વાત કરી શિસ્ત અને એકલતાની, પણ હવે આપણે એ સમજવાનું છે કે આ 6 મહિનામાં ખરેખર કામ કઈ રીતે કરવાનું છે. ચાલો સૌથી પહેલાં સમજીએ આપણા મનની એક બહુ જ જટિલ રમતને, જેને વિજ્ઞાનની ભાષામાં ડોપામીન કહે છે. ડોપામીન એક એવું રસાયણ છે જે આપણને ખુશી અને સંતોષનો અહેસાસ કરાવે છે. જ્યારે તમે સોશિયલ મીડિયા પર કોઈ વિડિયો જુઓ છો કે કોઈ ગેમ રમો છો, ત્યારે તમારા મગજમાં ડોપામીનનું પ્રમાણ અચાનક વધી જાય છે. આ બહુ જ સહેલીથી મળતી ખુશી છે, જેને ચીપ ડોપામીન કહે છે. કંપનીઓએ કરોડો રૂપિયા ખર્ચીને આ એપ્લિકેશન્સ એવી રીતે બનાવી છે કે તમારું મગજ તેના પર નિર્ભર થઈ જાય, અને જ્યારે મગજને આ સહેલું ડોપામીન મળવા લાગે છે, ત્યારે તેને અઘરા કામ કરવામાં, જેમ કે કોઈ નવો વિષય વાંચવામાં કે કોઈ જટિલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કંટાળો આવે છે. આ 6 મહિનાના આઇસોલેશનનો મુખ્ય ઉદ્દેશ તમારા મગજનું ડોપામીન ડિટોક્સ કરવાનો છે. તમારે તમારા મગજને ફરીથી એ શીખવાડવાનું છે કે સાચી ખુશી અને સંતોષ સહેલા કામોથી નહીં, પણ મહેનત અને સંઘર્ષમાંથી મળે છે. શરૂઆતના થોડા અઠવાડિયા તમને ભયંકર બેચેની લાગશે, વારંવાર ફોન ચેક કરવાની ઈચ્છા થશે, પણ જો તમે આ બેચેનીને સહન કરી લીધી, તો તમારું મગજ ધીમે ધીમે શાંત પડવા લાગશે. તમારું ફોકસ એક લેઝર બીમ જેવું તેજ થઈ જશે. હવે વાત કરીએ ડીપ વર્ક એટલે કે અત્યંત ઊંડાણપૂર્વક કામ કરવાની કળાની. આજના જમાનામાં ડીપ વર્ક એક સુપર પાવર છે. મોટાભાગના લોકો છીછરું કામ કરે છે, એટલે કે કામ કરતા હોય ત્યારે સાથે ગીતો વાગતા હોય, બાજુમાં ફોન પડ્યો હોય અને દર 10 મિનિટે કોઈ નોટિફિકેશન ચેક કરતા હોય. આ રીતે તમે 10 કલાક બેસી રહો તો પણ કોઈ નક્કર પરિણામ નથી મળતું. ડીપ વર્કનો નિયમ સીધો છે. જ્યારે તમે કામ કરવા બેસો ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત તમારું ધ્યાન ભંગ ન કરી શકવી જોઈએ. ફોન સ્વિચ ઓફ, રૂમનો દરવાજો બંધ અને માત્ર તમારું કામ. જ્યારે તમે કોઈ નવું કૌશલ્ય શીખવાનું નક્કી કરો છો, ત્યારે એ કૌશલ્ય એવું હોવું જોઈએ જે તમારું ભવિષ્ય મજબૂત બનાવે. ઉદાહરણ તરીકે, જો તમે ટેકનોલોજીની દુનિયામાં છો, તો માત્ર વિડિયો જોઈને સંતોષ ન માણો, જાતે પ્રેક્ટિસ કરો. વેબ ડેવલપમેન્ટ શીખતા હો તો HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને શૂન્યમાંથી એક આખી વેબસાઇટ બનાવો. એવા પ્રોજેક્ટ્સ બનાવો જે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને ઉકેલતા હોય, જેમ કે કોઈ સ્માર્ટ રેઝ્યુમે બિલ્ડર બનાવવું કે કોઈ ડેટા મેનેજમેન્ટ ટૂલ બનાવવું. જો તમને ડિઝાઇનિંગમાં રસ હોય, તો ગ્રાફિક ડિઝાઇનના માત્ર સોફ્ટવેર જ નહીં, પણ કલર થિયોરી, ટાઇપોગ્રાફી અને વિઝ્યુઅલ બેલેન્સના મૂળભૂત સિદ્ધાંતોને ઊંડાણથી સમજો. જો વિડિયો એડિટિંગ તમારો રસ્તો છે, તો દર્શકોનું ધ્યાન કેવી રીતે જકડી રાખવું તેની સાયકોલોજી અને એક ફ્રેમ પર બારીકાઈથી કામ કરતા શીખો. અને જો તમે સાયબર સિક્યોરિટી જેવો ગંભીર વિષય પસંદ કરો છો, તો સિસ્ટમ્સ કઈ રીતે કામ કરે છે અને તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય તેના મૂળ સુધી જાઓ. આ 6 મહિના દરમિયાન તમારે માત્ર માહિતી ભેગી નથી કરવાની, પણ તમારે વસ્તુઓનું સર્જન કરવાનું છે. તમારો પોતાનો એક મજબૂત અને પ્રોફેશનલ પોર્ટફોલિયો બનાવવાનો છે. યાદ રાખો, વાસ્તવિક દુનિયાને તમારી ડિગ્રીઓથી બહુ ફરક નથી પડતો. તેમને એ જોવું છે કે તમે શું બનાવી શકો છો, તમે કઈ સમસ્યાનું સમાધાન લાવી શકો છો. તમારો પોર્ટફોલિયો જ તમારો સૌથી મોટો અવાજ બનશે. પણ આ 6 મહિનાની યાત્રા સીધી રેખામાં નહીં ચાલે. પહેલા મહિને તમારી પાસે જબરદસ્ત મોટિવેશન હશે, પણ અસલી કસોટી બીજા અને ત્રીજા મહિને શરૂ થશે. આ એ સમય છે જેને અંગ્રેજીમાં ધ ડીપ કહે છે. અહીં તમને પરિણામો દેખાતા બંધ થઈ જશે. તમને લાગશે કે તમે આટલી મહેનત કરો છો છતાં કશું બદલાઈ નથી રહ્યું. તમારા મનમાં શંકાઓ જાગશે કે શું આ બધું કરવાનો કોઈ અર્થ ખરો કે? આ એ જ પોઈન્ટ છે જ્યાં 99% લોકો હાર માની લે છે અને પોતાની જૂની એવરેજ લાઈફમાં પાછા જતા રહે છે. પણ તમારે એ 1% લોકોમાં આવવાનું છે જેઓ આ ડીપને પાર કરી જાય છે. જ્યારે કશું જ કામ કરતું ન દેખાય, તો પણ તમારે દરરોજ સવારે ઉઠીને એ જ રૂટીન ફોલો કરવાનું છે. આ સમયગાળામાં તમારે પરિણામો વિશે વિચારવાનું જ બંધ કરી દેવાનું છે અને માત્ર પ્રક્રિયા એટલે કે પ્રોસેસ પર પ્રેમ કરવાનો છે. ગીતામાં પણ ભગવાન કૃષ્ણે આ જ કહ્યું છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા છોડી દો. આ 6 મહિના માટે તમારે આ સિદ્ધાંતને તમારા જીવનનો મૂળ મંત્ર બનાવી લેવાનો છે. આ 6 મહિનાના સમયગાળામાં તમારે તમારા સમયની કિંમત સમજવી પડશે. સમય એ એકમાત્ર એવી સંપત્તિ છે જે એકવાર ગયા પછી કોઈ પણ કિંમતે પાછી નથી મળતી. આપણે ઘણીવાર કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પણ વાસ્તવમાં આપણી પાસે પ્રાથમિકતાઓ નથી હોતી. જ્યારે તમે દુનિયાથી ગાયબ થવો છો, ત્યારે તમારી પાસે અચાનક દિવસના એવા 4 થી 5 કલાક બચી જાય છે જે અગાઉ બિનજરૂરી ચર્ચાઓમાં, પ્રવાસોમાં કે મોબાઈલની સ્ક્રીન પાછળ વેડફાઈ જતા હતા. આ બચેલા સમયને તમારે એક બીજની જેમ વાવવાનો છે, જે આવનારા સમયમાં એક મોટું વૃક્ષ બનીને તમને ફળ આપશે. તમારે ના કહેવાની કળા શીખવી પડશે. તમારા મિત્રો તમને ક્યાંક બહાર જવા માટે દબાણ કરશે, કોઈ સામાજિક પ્રસંગમાં તમારી હાજરીની અપેક્ષા રાખવામાં આવશે. આવા સમયે સંકોચ રાખ્યા વિના એકદમ નમ્રતાથી ના કહેતા શીખો.
જે લોકો ખરેખર તમારા હિતેચ્છુ હશે તેઓ તમારી આ યાત્રાને સમજશે અને જે લોકો માત્ર પોતાના ટાઈમપાસ માટે તમારી સાથે હતા તે દૂર થઈ જશે અને આ એક રીતે તમારા માટે સારું જ છે કારણ કે સફળતાના શિખર પર બહુ ભીડ નથી હોતી ત્યાં પહોંચવા માટે તમારે તમારો બોજ હળવો કરવો જ પડે છે આપણે શારીરિક આહારની વાત કરી પણ તમારા માનસિક આહારનું શું તમે રોજ તમારા મગજને શું ખવડાવો છો જે રીતે વાસી અને ખરાબ ખોરાક ખાવાથી શરીર બીમાર પડે છે એ જ રીતે નકારાત્મક સમાચારો અન્ય લોકોની પંચાત અને સોશિયલ મીડિયાનો કચરો તમારા મગજને બીમાર કરે છે આ 6 મહિના માટે તમારે ઇન્ફોર્મેશન ડાયટ પર જવાનું છે સમાચાર જોવાનું બંધ કરો દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા કરવાનું છોડી દો અત્યારે તમારી દુનિયા માત્ર તમે તમારો ઓરડો અને તમારું લક્ષ્ય છે નકારાત્મક લોકોથી દૂર રહો જેઓ હંમેશા ફરિયાદો કરતા હોય છે અથવા જેમને જીવનમાં કોઈ જ મોટી મહત્વાકાંક્ષા નથી તેના બદલે એવા લોકોના વિચારો સાંભળો જેઓ જીવનમાં કંઈક મોટું કરી ગયા છે મહાન વ્યક્તિઓની બાયોગ્રાફી વાંચો સારા અને નોલેજેબલ પોડકાસ્ટ સાંભળો તમારા મગજમાં માત્ર એ જ માહિતી જવા દો જે તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધારે અને તમારી વિચારવાની રીતને ઉચ્ચ કક્ષાની બનાવે ગાયબ થવાનો એક બીજો બહુ મોટો અને છુપો ફાયદો એ છે કે તમે દેખાડો કરવાની રેસ